ભાવ ઢોળાઈ જાય કેવી ભગવાને તપશ્ચર્યા કરી. બદ્રીનારાયણના પૂજારી ઉપર બહુ રાજી થયા, વર્ણી બહુ રાજી થયા. એનો જન્મ સફળ થયો. કાળા કાળા મોટા કોટ પહેર્યા હોય રાવળોએ અને રોજ બદ્રીનારાયણ ભગવાનની એ સેવા કરતા હોય છે. અને રોજ અલકનંદાના જળથી 4 વાગે બદ્રીનારાયણ ભગવાનનો અભિષેક થાય. જ્યારે લોટો રેડે ને મૂર્તિ ઉપર, ત્યારે તમને એમ લાગે કે યજ્ઞ કુંડમાંથી ધુમાડાના ગોટા નીકળે. આટલું ઠંડુ પાણી એનાથી આજે બદ્રીનારાયણ ભગવાનનો અભિષેક થાય. ભગવાનનું શરીર વજ્ર જેવું થઈ ગયું. આવા ઠંડા જળથી સ્નાન કરી આપણે માટે આજે પણ ભગવાન ત્યાં તપ, આપણે એને માટે કેટલું કર્યું, કોઈ દિવસ આનો વિચાર આવે? કોઈ વાલો ભરત ખંડના નર નારીને પોતે તપ કરી રે આપે ફળ સોય. નારાયણ પ્રબળ પ્રતાપ છે, હરિના તપ કેરા પુણ્ય પ્રતાપથી થયા શુદ્ધ મન રે હરિ જન સહુ કોઈ અધર્મ અંધારો ટાળ્યું. ભરતખંડના નર નારીઓ માટે ભગવાને આ ઘોર તપશ્ચર્યા કરી છે. અને એ બદ્રીનારાયણની યાત્રા કરી નીલકંઠ વર્ણી તો કે આમ તો ઠેઠ માનસરોવર સુધી ગયાની કથા આધારામ સ્વામીના ગ્રંથમાં લખી. ત્યાંથી પાછા ફરી બદ્રીનારાયણ આવે અને બદ્રીનારાયણથી નીચે 27 કિલોમીટર જોશીમઠ છે. એ જોશીમઠ જ્યાં ઋષિ મંદિર છે એમાં બદ્રીનારાયણ ભગવાનને 4 મહિના લાવી નાખવામાં આવે. ત્યાં દરવાજા બંધ થઈ જાય. નરસિંહજીના મંદિરમાં એ 4 મહિના બદ્રીનારાયણ ભગવાનને રખાય. જોશીમઠ જ્યારે વર્ણી આવ્યા, ઉપરથી જ્યારે ઉતરે તો થોડા મહાત્માઓ રાવના દિવાજના અજવાળે બેઠા હતા અને લાકડાઓ સળગાવી તાપ કરીને તાપતા હતા. વર્ણીને ઉપરથી આવતા જોયા. ઋષિઓ બધા ઊભા થઈ ગયા. આ પહાડમાંથી આટલી ઉંમરના વર્ણે જીવતા દિવાળીના દિવસો તેદી હતા. આસો મહિના દોડી મહાત્માઓએ ગરમ ગરમ નવો ધાબળો વર્ણીને ઉઠાય. કાતિલ ઠંડીમાં આમ ઉઘાડા ધાબળો ઉઠાડ્યો. યોગીઓને બધાય મહાત્માઓને ત્યાં મળ્યા છે. પણ પછી ત્યાંથી નક્કી કર્યું કે નીચે તો જવું નથી, હવે તો નેપાળ તરફ જવું. આમથી ઉતરીને બીજા પહાડ ઉપર મારી મૂકી. જતા જતા એક મહાત્મા થરથર ધ્રુજતા હતા. ધાબળો લઈને એને ઉઠાડી દીધો. વળી પાછા અલખની રીતે વર્ણી આગળ જતા જતા રસ્તો બંધ થઈ ગયો છે. વિચાર કરે જવું ક્યાં? આગળ રસ્તો બંધ થઈ ગયો. પહાડો છે. મૂર્તિમાન હિમાલય ત્યાં પ્રગટ. કઈ બાજુ જવું પ્રભુ? આપ
હિમાલય પોતે આપણે ક્યાં જવું? પરિસ્થિતિ આગળ બહુ ગહન છે. વર્ણે કે અમને એનો કોઈ ડર નથી. અમારે પુલાશ્રમમાં સૂર્યનારાયણની આરાધના તપ કરવા જવો અમને રસ્તો બતાવો. હિમાલય બોલે કા પહાડમાં ગતિ કર. બેસીને સડ ઉતર કરતા કરતા ઘણે દૂર જશો ત્યારે એક મોટી નદી આવશે. એમાં ગોઠણ સુધી, કાંડા સુધી, કેડ સુધી પાણી છે. એમાંથી ગતિ કરવી બહુ કઠણ. વર્ણે કે અમને એનો ડર નથી. એ નદીને જ્યારે પસાર કરશો, ભેખડ ચડો એટલે જમણી બાજુ તમને પગકેડી મળશે. એમાં આગળ જશો તો એક ભયાનક ગુફા આવશે અને એ ગુફાની અંદર ગતિ કરો. 3 દિવસ ને 3 રાત તો અંધારા સિવાય કાંઈ. ત્યાંથી આગળ જશો તમને નેપાળનો પુલાશ્રમનો મહામાર્ગ મળી જશે. વર્ણે ત્યાંથી જાય પહાડોમાં સડ ઉતર કરતા નદી આવી. નદી ઓળંગી ભેખડ ચડ્યા. ભેખડ ચડીને જમણી બાજુ પગકેડીએ જાય. પગકેડી પૂરી થઈ અંધારી ગુફામાં રસ્તો ગયો. એમાં વર્ણે હાલ્યા જાય છે. હાથે સર્પ જળસા કરસલા પગે વીટાય એને પાછા હાથથી ઉખાડે અને 3 દિવસ ને 3 રાત્રિ ગુફામાં ચાલ્યા છે. જ્યાં પડે સૂર્ય પ્રકાશ ત્યાં જઈ કીધો પોતે વાસ. 3 દિવસ ને 3 રાત્રિ અંધારી આલમ ગુફામાં ગયા. બહાર નીકળે તો શ્યામગીરી પર્વત જોયો અને અજવાળું જોયું નહીં. પર્વતને જોઈને હરખાતા વર્ણીએ શ્યામગીરી પર્વત જાય છે. ત્યાર પછી આગળ શ્વેતગીરી પર્વત આવે. એનું ઉલ્લંઘન કરે તો પુલસ્ત મુનિએ કરેલ તપશ્ચર્યા દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર વર્ણીએ પુલાશ્રમને જોયો છે. ઉતાવળે હવે પુલાશ્રમ તરફ ગતિ કરી રહ્યા છે. ભગવાનની અદ્ભુત કથા. આવતીકાલે તો હું શું કે વડતાલ હશ, અત્યારે જાઉં છું. કાલની કથા કદાચ આપણે બંધ રહેશે. પરમ દિવસે પાછી આપણે પુલાશ્રમની તપશ્ચર્યાથી શરૂ કરશું. આવતીકાલે તો ગુરુ પૂનમ છે. સૌને મારી ભલામણ છે કે ભગવાનનું ઋણ, માતા પિતાનું ઋણ, ગુરુનું ઋણ, અતિથિઓનું ઋણ, આ બધાય માણસને માથે ઋણ હોય છે. એમાંથી મુક્ત થવા માટે વ્યાસ ભગવાનને નિમિત્ત બનાવી વ્યાસ પૂજનના નિમિત્તે આપણા હિન્દુ સંસ્કૃતિમાં આવતીકાલની ગુરુ પૂનમ હરિકૃષ્ણ મહારાજને, આચાર્ય મહારાજની અમે દર્શન કરી આવીએ. કાલે આવી પરમ દિવસ પાછી આપણે આ કથા લેશું. બોલો સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શન મંદહાચ રુચિરાનનંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. નીલકંઠ વર્ણી ભગવાન હિમાલયમાં વિચરણ કરતા કરતા શ્યામગીરી અને શ્વેતગીરી પર્વતનું ઉલ્લંઘન કરે. આગળ પુલસ્ત મુનિનો આશ્રમ જોયો છે. શતાનંદ સ્વામી એવું લખે, દર્શન માત્રથી મહાપાતકનો નાશ કરનાર. સત્સંગી જીવનમાં 3 સ્થાન માટે એવો મહિમા લખ્યો કે જેના દર્શન માત્રથી મહાપાતકનો નાશ થાય. વર્ણે પુલાશ્રમ પહોંચ્યા ત્યારે પણ શતાનંદ સ્વામી આવું લખ્યું. વર્ણે રામેશ્વર જ્યારે ગયા ત્યારે લખ્યું
કે દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર એવું રામેશ્વર તીર્થ વર્ણીએ જોયું. અને ત્રીજું સત્સંગી જીવનમાં અયોધ્યા અને છપૈયાની વચ્ચે આવેલ જે મખોડા ઘાટ નામનું તીર્થ, જે મનોરમા નદીના તટ ઉપર આવેલું છે, જ્યાં દશરથ રાજાને પુત્ર નહોતો ત્યારે ગુરુ વશિષ્ઠની આજ્ઞા લઈને જ્યાં પુત્ર કામેષ્ટી નામનો 6 મહિના સુધીનો યજ્ઞ કરેલો, એ મખોડા ઘાટની કથા આવે ને ત્યારે શતાનંદ સ્વામી એવું લખ્યું, દર્શન માત્રથી મહાપાતકને નાશ કરનાર. એટલે ભારતની અંદર આ તીર્થો કોઈ સામાન્ય નથી. આજથી 30-35 વર્ષ પહેલા અમે અહીંથી બસો લઈને અયોધ્યા સપૈયાની યાત્રાએ ગયેલા. રાત્રે લગભગ 10 વાગે અમે મખોડા ઘાટ નીકળ્યા, સપૈયાથી નીકળ્યા હતા. તે દી મખોડા ઘાટ તીર્થ જીર્ણ સ્થિતિમાં પડ્યું હતું. શિવાલયનું એક મંદિર જૂનું, બાકી બીજું કાંઈ નહીં. જ્યારથી મેં આ સત્સંગી જીવનમાં સાંભળેલું ને ત્યારથી એનો મહિમા મને બહુ ઉભરાતો હતો. તે દી રાત્રે 10-1 વાગે ત્યાં બસ ઊભી રાખી. કોઈ નાઈને ખાબોશિયા જેવા પાણીમાં જરા ડોળું પાણી ભરેલું. મેં નક્કી કર્યું મારે તો ગમે એમ થાય અહીંયા નાહવું જ છે. ત્યારે આ બાબુભાઈ છોટી આપણા ત્યારે હાર બનાવે છે, એ કહેતા ગુરુને કહેશે ને સમરા કાઢી ગયો મહિમા, આવા ડોળા પાણી નાવાતું હશે. લગભગ બાબુભાઈ હતા, બહુ મને ખ્યાલ નથી, પણ મૂળ આપણા હેતવાળા જ હતા. અને પછી હું એમાં નાહ્યો ત્યારે બાબુભાઈ હસતા હસતા એવું કહેતા, ગુરુને મહિમા સમરા કાઢી ગયો છે ને આવા ડોળા પાણી નાય. તેથી મેં કહેલું કે આ તો મહાતીર્થ છે. દશરથ રાજાએ અહીંયા 6 મહિનાનો પુત્ર કામેષ્ટી મોટો યજ્ઞ કરેલો, વિશ્વભરના રાજાઓને બોલાવેલા, મહિમાવાળું સ્થાન છે. આજે ભલે કાંઈ ન હોય પણ ભવિષ્યમાં આનો વિકાસ બહુ થશે. અને આજે એ મિની અયોધ્યાનું રૂપ આકાર લેવા માંડ્યું છે. નરેન્દ્ર મોદીએ 100 કરોડથી વધારે રૂપિયો ત્યાં ગોઠવી દીધો છે. 2 કથાના મોટા હોલ બનાવી દીધા. યજ્ઞશાળા એટલી જોરદાર બનાવી, 100 જોડલા યજ્ઞશાળામાં બેસી શકે. અને મનોરમા નદીના સરસ આરસથી 2 ઘાટ બાંધ્યા છે દૂર દૂર સુધી. અને હમણાં જ્યારે હું ગયોના 15 દિવસ પહેલાં, ત્યારે એ નદી એની ઘાટ પાસે પુલ બનાવી દીધો. એટલો જોરદાર પુલ બનાવ્યો, સ્ટીલ એમાં નકરું વાપર્યું છે VIP. એટલે જ્યાં જ્યાં ભગવાનના પગલાં પડ્યા છે ને, ભલે આજે જીર્ણ સ્થિતિમાં હોય પણ ભવિષ્યમાં એ વિશ્વના એક મોટા તીર્થો થશે. લાંબો દાખલો ક્યાં લેવા જવાનો, અહીંનો દાખલો જુઓ. જ્યારે અહીંયા મંદિર નહોતું બન્યું ત્યારે ગુરુ અથાણાવાળા સ્વામીને લઈ અને કિશોરભાઈ લાખાણીને ત્યાં સભા કરી હતી. ખુલ્લી જગ્યા લગભગ હતી ત્યારે બધી. ત્યાં સભા કરીને અહીંયા જોવા આવ્યા. ગુરુએ આ જગ્યા ઉપર અંધારામાં ચારે બાજુ ગટર ગંધાઈને ત્યાં આંટો માર્યો. ત્યાં કોઈ ગુરુ માટે ગાડલું આપવા હતા ને હતા, ગાડી ઉપર તેથી ગાડલું ગોઠવીને અમે રાત્રે વળતા લઈ ગયા હતા. અને એ ગુરુના અહીંયા પગલાં પડ્યા ને ત્યારે ગટર એટલી ગંધાતી હતી, આ સામેની લાઈનના મકાન બધાય અડધી કિંમતે લોકો વેચીને વૈયા ગયા. મેઘપુરના કરશનભાઈને પણ અહીંયા મકાન હતું. મારી પધરામણી ત્યાં ઠાકોરજીને લઈને ગયેલા અને પધરામણી કરાવેલી.
અને જમવા બેસીએ ત્યારે પટ્ટી પાથરે ને એ પટ્ટી મને ત્યાંથી ખાદી ગ્રામોદ્યોગની ભેટ આપી હતી. કારણ કે આપણે ત્યાં ત્યારે બધાને જમાડતા બહુ વડતાલ, અને એ લોકો આપણે ત્યાં જમતા ને એટલે મને એ પટ્ટી આ તમારે કામ લાગશે આ છે ને, એટલે એ પટ્ટી મને આપેલી ને અહીંયા રહેતા પહેલે માળે. અત્યારે તો એ બીજે છે બા, પણ એ અડધી કિંમતે લોકો મકાન વેચીને વયા ગયા. આ ગટર એટલી ગંધાતી હતી. પણ વિચાર કરો, અથાણાવાળા ગુરુના પગલા પડ્યા એ તો બરાબર, પણ સ્વામિનારાયણ ભગવાન પણ આ રસ્તે હાલેલા છે ને, એટલે અહીંયા એના પગલા પડેલા હોવા જોઈએ એવું મારું અનુમાન છે. એવું નહીં કહેતો, પણ ભગવાને હાલ્યા છે, પગલા પડ્યા છે ને એટલે જ આ તીર્થ બન્યું છે. અહીંયા નહીં, જ્યાં જ્યાં મહારાજના પગલા પડ્યા હશે ને ત્યાં કળિયુગમાં બહુ મોટા તીર્થ થશે. મોદીના કોટ ઉપરથી અનુમાન કરી લેજો કે આપણો ધર્મનંદન વાળા લાલજીભાઈ જેવો મહાન શેઠ એ 4 કરોડમાં એ કોટની ખરીદી કરતા હોય તો એ મોદીનું નામ કેટલું મોટું કહેવાય. તો એ પણ જેની ગણતરીમાં ન આવે એવા પુરુષોત્તમ નારાયણના જ્યાં પગલા પડ્યા હોય એ કળિયુગમાં કેટલા મહાન તીર્થો બને. જે કાંઈ મોટપ અમારી અને તમારી છે એ પુરુષોત્તમ નારાયણ થકી છે. આપણા જીવનમાંથી સ્વામિનારાયણ ભગવાનને કાઢી નાખો તો અમારી અને તમારી ઉપર કોઈ થૂકવા તૈયાર ન થાય. આપણે જે કાંઈ છીએ તમે અને અમે એ સ્વામિનારાયણ ભગવાન થકી ઉજળા છીએ. મને યાદ છે, મેં જોયું છે, કાઠિયાવાડના દાદાઓ હાથ થીંગડાવાળી સોરણી હોય અને હાથીઓ ખોદી ખોદી પરસેવો વળી જાય, ધૂળ ઉડે, એ સોરણીઓ પ્લાસ્ટિક જેવી થઈ જતી હતી. ભલે ગમે તે હોય, પણ એ સ્વામિનારાયણને મંદિરે જઈને ભજતા હતા. સવારમાં નાહી ધોઈ પાણીનો લોટો ભરીને મંદિરે જાય, મંદિરે પૂજા રાખે, ત્યાં પૂજા કરે. અને એ ડોહાઓએ જે ભક્તિ કરીને એના પૂર્ણ પ્રતાપે એના દીકરાઓ આજે મુંબઈમાં આવી, સુરતમાં આવીને સ્કોડા અને મર્સિડીઝ ગાડીઓ ફેરવતા થઈ ગયા. જેને ઘરમાં ખાવાનું નહોતું એ પણ આજે સુરતમાં લાખોપતિ થઈને ફરે છે. જે કાંઈ છીએ અંતે તો આપણે પુરુષોત્તમ નારાયણ થકી જ મોટા છીએ. અને આ વાત માણસે ક્યારેય ભૂલવી ન જોઈએ. આપણે જે કાંઈ